જો એમાં ક્યાંય સત્યનો રણકો હોય, એના આંસુમાં વાસ્તવિકતા હોય, એની વેદના અને સંવેદનામાં ખરેખર ભોળપણ અને સત્ય હોય, અને ભગવાને જો આપને આપ્યું હોય, તો બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે જો આપણે એને આશરા ધર્મ નિભાવવા માટે એને ક્યાંક આશરો બનાવી આપીશું, નાનું એવું મકાન બનાવી આપીશું, ફંડ ફાળા કરીને જે કંઈ થઈ શકે એ રીતે એને સહાય કરીશું ને, તો આપણો રામ વધુ રાજી થશે. અને તો જ જે સમાજ વિસ્તાર અને ધર્મના નામે મત માંગીએ છીએ ને, એ વેલિડ ગણાશે. જે સમાજ વિસ્તાર અને ધર્મમાંથી જે માન સન્માન મેળવીએ છીએ ને, એ વેલિડ ગણાશે. આવો સાથે મળીને એક નમ્ર પ્રયાસ કરીએ કે ક્યાંક ને ક્યાંક કોકની વેદના, કોકની સંવેદના, કોકની આંખના આંસુ વાંચીએ અને આપને કુદરતે જે આપ્યું છે એમાં શક્ય આપણે એને મદદ કરીશું. તો હું ફરીથી કહું છું, ધર્મનું રક્ષણ થશે, સમાજ જ્ઞાતિનું રક્ષણ થશે, વિસ્તારનું રક્ષણ થશે, અને જે નામે આપણે મત માંગીએ છીએ ને, એ યથાર્થ સાબિત થશે.